નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। ગુજરાતમાં મે મહિનાના અંતમાં અસાધારણ વાતાવરણીય પલટો જોવા મળી રહ્યો છે। રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી આકાશમાંથી આગ ઓકી રહી છે, તો બીજી તરફ ચોમાસા જેવો માહોલ સર્જાવાની તૈયારીમાં છે। હવામાન વિભાગ મુજબ આગામી સપ્તાહે રાજ્યમાં બે વડી ઋતુનો પ્રકોપ જોવા મળવાની સત્તાવાર આગાહી કરવામાં આવી રહી છે। અમદાવાદમાં ગરમીનું યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। અમદાવાદથી સમાચાર મળી આવ્યા છે કે શહેરમાં મોંઘી દાટ હોટલો અને કાફેમાં સ્વચ્છતાના ધજાગરા ઉડતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે। શહેરના પોશ વિસ્તાર બોડકદેવમાં આવેલ પ્રખ્યાત મોકા કાફેમાંથી ઓર્ડર કરાયેલી કોફીમાંથી જીવાત નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। આ અંગે ગ્રાહકો જ્યારે કેફેના રસોડામાં જઈને તપાસ કરી ત્યારે ત્યાંની ગંદકી જોઈને તેના હોશ ઉડી ગયા હતા। કિચનમાં ચારેય તરફ વંદા અને અન્ય જીવજંતુઓ મુક્તપણે ફરતા જોવા મળ્યા હતા। આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તેની સીધી અને નકારાત્મક અસર હવે સુરતના એવિએશન સેક્ટર પર જોવા મળી રહી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશ યાત્રા કરનારા મુસાફરોની સંખ્યામાં એપ્રિલ મહિના દરમિયાન અભૂતપૂર્વ ઘટાડો નોંધાયો છે। મધ્ય પૂર્વમાં વધતા જતા યુદ્ધના કારણે સુરતથી એરપોર્ટ જે છે એ ઓપરેટ થતી મુખ્ય આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો અટકી પડી છે, જેના લીધે પ્રવાસીઓનો ગ્રાફ ચિંતાજનક રીતે નીચે આવ્યો છે। સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે રિક્ષા ચાલક એસોસિએશને ભાડામાં વધારો કર્યો છે। હવે પ્રથમ 1200 મીટર માટે પેસેન્જરોએ ₹20 ચૂકવવા પડતા હતા, જેને બદલે હવે ₹10નો વધારો કરાયો છે। ₹30 ચૂકવવું પડશે। હવે એ પછી 1200 કિલોમીટર પત્યા પછી પ્રતિ કિલોમીટરના ₹15 લેવાતા હતા, જેમાં ₹5નો વધારો કરાયો છે। યુપીના હમીરપુર જિલ્લામાંથી મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે। અહીં ભીષણ આંધી તુફાન વચ્ચે નિર્માણાધીન પુલ અચાનક ધરાશાયી થઈ ગયો છે। બ્રિજ તૂટતા કાટમાળ નીચે દબાઈને 6 મજૂરોના કરુણ મૃત્યુ નિપજ્યા છે, જ્યારે હજુ પણ અનેક મજૂરો ફસાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ પુલ લાલપુર થાનાના મોરાંકંદર અને કુરારાની મવઈજારને જોડવામાં મદદરૂપ છે। અકસ્માત બાદ કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવવા માટે ઘટના સ્થળે અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। કેરળના તિરુવનંતપુરમ નજીક આવેલા એક એમ્યુઝમેન્ટ પાર્કમાં મોટો અકસ્માત સર્જાયો છે। પાર્કમાં એક ઝૂલો અચાનક તૂટી પડતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। ઘટનાને કારણે પાર્કમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે। લોકો ઝૂલાનો આનંદ માણી રહ્યા હતા ત્યારે અચાનક રાઇડમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી। ઝૂલો ચાલી રહ્યો હતો ત્યારે તેનું સંતુલન બગડ્યું અને તે બાજુની રેલિંગ સાથે અથડાયો હતો। અમદાવાદ શહેરના નવા વાડજ સર્કલ ખાતે દેશભક્તિ અને રાષ્ટ્ર ગૌરવનું પ્રતીક બનેલું ભવ્ય ભારત માતા સ્કલ્પચર હવે શહેરની નવી ઓળખ બનવા જઈ રહ્યું છે। વાસ્તવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત ₹50 લાખના ખર્ચે તૈયાર કરાયેલ આ વિશાળ પ્રતિમાનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેરમાં ચોમાસા પહેલા જ રોડ બેસી જવાની અને મોટા ભૂવા પડવાની ઘટનાઓ વધતા નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે। શહેરની અંદરથી પસાર થતી વર્ષો જૂની ડ્રેનેજ અને પાણીની લાઈનો જર્જરિત બનતા અંદરથી ધસી જવાની સમસ્યા ઊભી થઈ રહી હોવાનું મનાઈ રહ્યું છે। છેલ્લા 15 દિવસ દરમિયાન શહેરના અલગ અલગ 5 વિસ્તારોમાં મોટા ભૂવા પડતા એએમસીની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે। દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના શહેરોમાં વાહનોના ભારે દબાણ અને ટ્રાફિક જામની જટિલ સમસ્યાથી મુક્તિ અપાવવા માટે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારે સંયુક્ત રીતે કમર કસી છે। કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને દિલ્હીના મુખ્યમંત્રી વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકના એક સપ્તાહ બાદ કુલ 6 મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। નેપાળના વડાપ્રધાન બાલિને શાહને સત્તા સંભાળે અને હજુ માંડ 2 મહિના થયા છે, પરંતુ તેમની સરકાર પર સવાલો ઉઠવા લાગ્યા છે। બાલેને 27 માર્ચે શપથ લીધા પછી 100 મુદ્દાનો સુધારો એજન્ડા લોન્ચ કર્યો હતો। જોકે વડાપ્રધાન કાર્યાલયની ટ્રેકર વેબસાઇટ પર 88 વચનો ઓવરડ્યુ એટલે કે નિર્ધારિત સમય કરતા પાછળ હોવાનું જણાઈ રહ્યું છે। વધુ સમાચાર જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે। નમસ્કાર।